ઓહો વસંત બોલો અશોકભાઈ હું થયું પેલી ગાયો પડી હતી પછી અરે ગાયો તો ના જોત તો 25 ગાયો પડી હતી એવું હતું અરે બધું રમણ ભમણ કરી નાખો એ સારું થયું કે જીઓ એ સારું થયું જો તે બધું બચ્યું ગયું નકર માર તો ખેતીવાડી બધી રમણ ભમણ થઈ ગયો ના ના એ બરોબર અને હું કહું ના તો એડા પેલા પહેલા જે ખબર લેવા જવું હોય તો જતા આવીએ અરે પેલા પણ ઘેર તો મારો હું જઈને આવ્યો તાણ બાપા જબરું થયું પાટો બાટો બધ્યો ને બોખા પાણી રહી શકતા નહીં એવું વાંચ્યું અને ખાટલો પાછો હ નહીં ગરમો અરે તૂટી ગયો ને તો પેલું એ પાછળ ઊંઘાયા હાય હાય એવું થયું બચારા અને 2 દાડાથી નાહ્યા નહીં મણ કોડે મોડે મચ્છર ભંકરાવા ગંધાઈ હતી ત્યાર પછી મને દયા આવી હું વળી 500 રૂપિયા આલીને આવ્યો અરે એટલું બાપડે એમને દવા બવા લાવીએ તો કોમમાં આવું બરોબર કે હું તું નવરો તને જતો આવે પેલા પેન ઘેર તે મારે જવું તો પડશે બચારાને આવું થયું તો હા રેડો હું જતો આવું બરોબર તમે તો કશો ક્યાંય વાંધો વાંધો નહીં હા રેડો ભેગો થતો આવે એ હા જોયું પેલા ભાઈ જોયું આ ખોડિયાની બુદ્ધિ કેટલા જો હિસાબો તો લગભગ 5000 ઉપર થઈ ગયા છે 5000 ઉપર રૂપિયા ભેગા થઈ ગયા છે અને હા આખું ગોમ ભેગું થઈ ગયું આપણને હવે ખાલી 2 જણા બાકી છે અને એમાં 2 જણાએ પૈસા આલી એવા માણસો પાછા એક પેલો વસંત અને પેલો બાઘો બરાબર હવે પાછા નાટક કરવાની એક્ટિંગ કમ્પ્લીટ ના તારે કેવું ના પડે ને ઓપરેશન નું કહેજે કે 2 લાખ તો ડોક્ટરની ઓપરેશન નાખી દે હા એ તો હું બધી વાત કરી લો એની ચિંતા ના કરો પણ બાકી તમારે એક્ટિંગ કરવાની છે અરે તું કેવું ના પડે હું કહીએ હોબળ તો અમે આબાદ તો દે હા અને જો આ ચોમાની સિઝનના પૈસા થઈ જાય ગમે તેમ પરોઠા શાક બનાવીને ખાઈએ હું એ તો એ પછી રાખી વાહ. હજુ એ તો ચોબા હું કેવું જોયું કેવું ના જોયું એ પછી વાત અને હોભળો આ ગોમના પતિ જોય ને એટલે પછી હગાવાળાને ફોન કરું હું બધા હગાવાળા સમાચાર કરો ને એટલે હગાવાળા પાછા ભેગા થવા આવશે ને એટલે પાછી બીજી 5-10,000 બીજી આવક ભેગી થઈ જાય અલ્યા હોય જે હોય જે આવે આવું એ ભાઈ નું કઈ જે આલી એવા એટલે પણ હગાવાળાની હુલે જતા કરવા હે ભાઈ તો છે એ તો બહુ છે પણ નજીક તો આપણા કુટુંબના જે આલી એ તો દે આવી હો તો 2 જણા જ બાકી છે હા ચાલ ભલે હા અમારે હું ધટક કરું હું ઓહો બોલ આવી લે ભાઈ આ બુઆ હા વસંતભાઈ આવો બેહો અલ્યા કોન્યા ઓ પેલા તો અલ્યા કોન્યા હા વસંત આવ્યો હું હા આય ભાઈ આય અરે પણ પગ સીધો રવા દે કોને ઉલ્યા ઉઠો ને સીધો રાખો અરે તમે તો જબરું દીસ અરે ભાઈ શું કરે યાર સમાચાર ઓભળે કા મને હા મળે તા સમાચાર કે પેલા પહેલા પેલો પગ ભાગ્યો છે એ કપે લેવા છે નું આપું તો પાછું અવાતું નતું આજ તો કોઈ જવા જ છે અલ્યા ભાઈ શું કરું હું ડોક્ટરે ક્યાં 2 લાખ રૂપિયા થોય 2 લાખ લાંબા તો દી 2 લાખ રૂપિયા અરે એ દાડા હું કહેતો તો હોય ને એટલે હંભાળે સાચવી હેડજો પણ ના ઓમ ડાચું ઊંચો અહીં હેડતા હતા આમાં આટલી ઉંમરે તો જોઈને હેડવું પડે અલ્યા પણ કરે હું શું કરો છો? અલ્યા હું સંભાળી લપસી પડે તો એમાં મારે હું કરું હું ચોમાવું ભાઈ અલા બોકડો કા મસરા તો આટલા બધા છે એટલે આ વસંત તમને હું વાત કરો આ મસરા ઉડાડી તો હું થાક્યો અને આજકાલ કટલો કટાટ 15 દાડા ક્યાં દોરાય તમે ગન થઈ છે 15 દાડાથી દોરાય જ નથી યાર તમે મે કઈ છે ના તો કોણી વાળું પોતું કરીને કહો કે હારું ભાઈ પાકા તો કસા ડખા પડે છે એ નહીં પણ બીજા શરીરે તો કહો મે કઈ છે નકરા એ તો ઘસી આવું હાથે હતા તો હાથ ખવા ગયો થોડું એક મહિના જેવું થઈ જાય ને તો વળી પછી વળી ભાઈ કોડિયા કોટો ઓપરેશન કરાય કોટો ટોટ્યો કપાઈ નો તાર આવે એટલે પણ ઓય સો પૈસા 2.5 લાખ રૂપિયા પડ્યા મારા ફાયર તો હું તમારું ઓપરેશન કરાવું સોચી રાખો અરે થશે બધું થશે હાલ આરામ કરો અને પેલી દવા બવા લાવો કે યાર એટલે હું કરું વસંતભાઈ યાર આતા કોઈ મને મજૂરી મળતી નહીં કોઈ મજૂરી બોલાવતું નહીં અને ફાયર ખરેખર તમને કહું ઝેર પીવા જઈએ નહીં મારા પાસે એવું છે સાચું આ કહેનાય કે મારે ફ્રૂટ ખાવા પણ બીજા પૈસે હોય તો એના માટે ફ્રૂટ લાવું યાર અલે યાર એવું તો થોડું હોય પૈસા તો અમારે જીવન તો ભાઈ હું કરે હા થાકી ગયો ભાઈ
અલા ફૂલ સફરજન ને કોક ડોક્ટર કહેતો કે ખો તો થોડું ઈમો કેલ્શિયમ આવે ને. લે હું આલું ભાઈ. અલા ભાઈ કોડિયા લે કોણિયા ભાઈ આ 500 રૂપિયા રાખો. એટલે આટલો બધા ના હોય. અરે રાખો રાખો. હા, કેલ્શિયમ માટે કેળો ખવડાવું ચાલે કે? અલ્યો બીજી દવાઈ લાવજો લ્યો. 800 રાખો. હા 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 વસંતભાઈ તમારું સારું થજો તો તમે વળી આટલી મદદ કરી અમને આજે તે વળી હોવા માટે થોડો ફ્રૂટ આવશે અને દવા લાંબા થાય. હા પણ તમે અમારો આના પગ ઊંચા કરશો ને. કઈ થાજો હોય ને કઈ થાજો ના ભૂલ્યો સીધો રાખો કરું લે કોણિયા ભાઈ હું જાઉં તાર. હા વસંતભાઈ લાવો તો પેલા બાઘાભાઈ છે ને ઓવા ઓવા. એવાનું કહેજો તો એ ભેગા થઈ જાય. હવે આખું ઘઉં આવી ગયું ખાલી એવું બાઘાભાઈ એકલા બાકી રહ્યા ને એ આવો ભેગા થઈ જાય તો લાવો તો મારે હોય તો લઈ તો હગાવાલે જવું તો ચોક સેવા થઈ જતો મારે યાર. હા તો કશો તો ને આ ડોહાની દવા બવા કરાવજો ને. લાવો તો થોડા નવરાવો મેં કહીશ. ના ના એ તો પછી કરું. એ. હો? કાકા ઓ ગંભીર તો જીયા અલે યાર પેલા ખબર નહીં પેલા પહેલાજીનો પગ ભાગ્યો. ઓય તો ખબર હોય એટલે તમે કઈ ખબર કરી દે એટલે ખબર કાઢ્યા હું. કેવું હતું યોન અરે યાર તો હાલત બહુ ખરાબ છે. હું વાત કરો અરે નેતર પડી રહ્યા છે ખાટલોય નહીં અને હા. ખાવા પીવાના હોવા છે અને પગનું તો ઓપરેશન કોઈ 2 લાખ રૂપિયા કીધા છે. હું વાત કરો અને પૈસા તો લગી રહે નહીં અને તમે જો તો એવા પડી રહ્યા હા આમ જોયું ના થાય યાર. અરે મારે પેલા મહેમાન આવ્યા હતા ને તે હું ઈકણ જ જાઉં તો ચિંતા કરશો નહીં હું જાઉં 2-5 હજારની જરૂર હશે ને તો હાલતો આવું તાન બીજું શું કરું અને આમાં રૂમમાં તો રવાતું નહીં. નહીં રહેવાતું કઈ છે એ તો હું હવે આ પરિસ્થિતિ એટલે હોય એટલે પેલું ઓપરેશન કરાવવાનું એટલે નવરાયા નહીં ને હા. બહુ ગંધ મારું. આ રેડો તાન તમે ખબર કાઢી ને અને બધા આવી ગયા કે કોઈ બા- ફોર્મ આવી ગયો કોણીઓ ભાઈ એમ કહેતા હતા કે પેલો એકલો બાઘો જ નહીં આવ્યો હા તે ના તો ખબર લઈ આવજો. હા રેડો તો હું દોઢ તપ જઈને તપતી જાય તો હારું કેવરો નહીં મળે. ઓહો હોવા તો તમે ઈ હેડ દેવ હો હા લેવો તો હો હા લે આ તો વરસાદ વધારે પડ્યો હો તે બધું પોણી ભરે એના કરતા લાય પેલી શેરી થઈને જાઉં પાછલા બાણે થઈને જ જાઉં જોયું પહેલાથી જોયું. આ ફળિયાની બુદ્ધિ જોઈ તમે? ખરી ભાઈ તારે જોઈ ને આ આખું ગોળ આવ્યો ને એ જુઓ કોઈને 200 આલ્યા કોઈને 300 આલ્યા કોઈને 500 આલ્યા કોઈને વળી 1000 આલ્યા કોઈને 800 આલ્યા એમ કરતા કરતા આખા ગૌ વડે આવ્યો ને રૂપિયા 100,000 ભેગા થયા. પંદરો બાપો બાકી હતું એ દયાળુ હોય યાર કે આપે ને એ આલી દે એ માથાનામાં તો દયાળુ એટલો સાગર હે ને એટલે એનો રસ્તામાં તો કૂતરાને કોક થયું હોય ને ઓય એ કૂતરાની ડોક્ટર બોલાવી પાટાપીટી કરાવે એવો એ હોય. તો હશે ને તે ઓછા ઓછા 25-50 હજાર આલ્યા વગર નહીં જાય એટલે પણ બધું જે આવે એ પણ બાઘાને તો એટલો મનનો ઉધાર મનનો માણસ હે ને એટલે એને તો જીવ દયા જેવો માણસ હે યાર. તમને હા, ખબર ના હોય તો અને એ ખબર આવશે મને. એટલે પૈસા ઢગલોય આવશે. અને જુઓ હોભળો મારી વાત આ રીએ હા હવે જે આ પૈસા આવ્યા ને એટલે લાવો ને તો હવે રણુજાની સિઝન ચાલુ થાય ને એટલે લાવો તો આપણે રણુજા બાજુ નીકળી જઈએ કે જો રસ્તામાં બધા ઠેકા હોય ને તે મફત ખાવાનું ને પીવાનું બધું મળી જાય મફતનું અને રાતે રાતે જઈએ ને 1 મહિનો ફરતા આવીએ અને 1 મહિનો તો આટલો રૂપિયા ચાલી રહ્યા આપણે. 6,000 રૂપિયા આયા અને આ માગો છે યાર છે એ આટલા રૂપિયા તો આપણા 12 મહિના સુધી નહીં જવું પડે 8-10 હજાર રૂપિયા આપણા ફાય થઈ જાય અને પછી તો ત્યાં જઈ પાછા આવી છે એટલે તો પછી પાછી સિઝન ચાલુ થઈ અરે જાય. એકડી વાત છે કે અત્યારે આમ ચાલતું ચલણ કરી આ થઈ ગયું આપણે ચાલતું ચલણ થઈ અને ગયું પછી મજૂરી પછી કરી જોઈએ તો બધું હું પણ આ વાતની કોઈને કોનો કોઈ હા પહેલા જ નહીં ઓ આ તો બે મારા કો ત્યાં કારીગર નીકળ્યા કોનો કોઈ કોઈને ખબર ના આ જો કે કોણિયાની ચાલાકી અને પેલાની બુદ્ધિ આખા ગોમને ડફોળ બનાવીને તો જેવા પૈસા ભેગા કર્યા આપણે એવું નહીં અને 7,000 રૂપિયા ભેગા કર્યા અને હજી તો બાપુ આવે તો આટલા આલે ને આટલા આલે પડે. તમે યાર ના મને પાછું ગોમમાં જવા દે ને બધાને ભેગા કરવા દે અને પછી બધી વાત કરું ને પછી હોવાની દવા કરું લાય ઓન ખબર નહીં કે બાગો આવ્યો જી મને પાછળ નીકળી જવા દે રાગે રાગે તો એ અત્યારે દિવાળવાની એક કોણ હોય તમને ખબર નહીં પડતી અત્યારે દિવાળ ના ઓન રૂબરૂ તો ભેગા થવું જ પડશે અને પછી જો એની દવા કરવું એ લાય પેલા જવા તો દે
ભાઈ ઓ માગો આવતો એવું લાગે છે એ ઊંઘી જો નાટક કરવા કરો તમે ઊંઘા કરો પેલા અરે ભાઈ ઓ કોણિયાભાઈ એ આવો બાગાભાઈ આવો એ આયા આવો આવો બાગાભાઈ આવો બેહો ખુરશી બેહો આખું ગોપ બાગાભાઈ ભેગું થઈ ગયું તમે એકવાર જ બાચી હતા અરે મને ખબર તો પડી હતી પણ મહેમાન આવવાના ને હા, હા. એટલે પછી હું કીધું જાઉં બરાબર આ જો ને અમારા ભાઈએ તો પોપટ પાડ્યો હે જબરજસ્ત પોપટ પાડે હા અને આજકાલ કરતો કરતો 20 દાડા થઈ ગયા યાર ઓ પેલા બા જુઓ તો ખરા કોણ આવ્યું હા આવો બાગા પગ સીધો ભાઈ રાખો તમે પગ સીધો રાખો પગ સીધો રાખો હા ભાઈ બરાબર રાગ રાગ બધા તકલીફો વધો નહીં હો આ બહુ તકલીફો હો તમારે મને તો તમારું દુઃખ દેખાતું નથી ખરેખર તમારો દુઃખ જોઈને મને આમ શું થાય મનથી ખરેખર આખા બપોર જીવ દયા જેવા માણસ હોય તો બાગાભાઈ તમે એકલા જ છો એ તો બરોબર હવે આલ્યું હોય ભગવાને તો કોકનું દુઃખે આપણે કરવું પડે ને. બેઠું રાખો અને આવો એવું કીધું ડોક્ટર એવું કે એવું હ અરે 2 લાખ કે ઓપરેશન ના થાય આપણા પેલા પુઠાભાઈ ડોક્ટર ખરા ને ઓહો, ઓહો. એવા કે હું લઈ ગયો તો હા બરાબર એટલે પુઠાભાઈ સાહેબ એટલે હાલ ટેમ્પરરી કરી આપ્યું તો તમારા 2 લાખ ઉપર ખર્ચો થશે ઓપરેશન કરવાનો એટલે મેં કીધું સાહેબ મારા પાસે એટલા પૈસા નહીં પણ હાલ ટેમ્પરરી કરો પછી પૈસાની સગવડ થશે ઓપરેશન કરાવી જોયા હા. બસ બસ તમે ચિંતા કરશો નહીં આવું પેલા બા હવે તમે ચિંતા કરશો નહીં પણ એ કાકા હા હા પૈસાની ચિંતા ના કરો બરોબર થોડા ઘણા તમારા પાસે પડ્યા એવું પૈસા તો બાર પાસે નહીં વધારે નહીં વધારે હા રેડો કાલ ફોન દીધી આપણે દવાખાને જઈએ બુઢાભાઈ નીકળ એ તો પૈસા હું ઓઢી લઉં બરોબર તો થોડા હાલ્યા હોય ઢોકળા તો સાહેબ હું બુકિંગ કરાવી આવડતું યાર એ તો વાંધો નહીં તમે કહી દેજો કાલે અમે એવું હવે બધો હું લેતો હોઉં પૈસા તો હું એ બુઢાભાઈ એના એ કાલ આપી દઉં પણ ભાઈ ઓપરેશન ના તમે રોકડા કોરિયા ભાઈ આજો કે રોકડા એટલે કઈ એવી રીતે કશી બધે બની પણ મારા ભાઈ ચેક પડ્યો હોય બેંકમાં કાલ ઉપર તો આવું કે ચો રોકડા 2 લાખ ગીધામ કાઢીને ફરતો હોય હું તો પણ ટ્રાન્સફર કરાવી દો એમ ટ્રાન્સફર ના તો હોય આ પછી બેંકમાં ખાતું હોય ટ્રાન્સફર હોય તમારા ઓપરેશન જ કરાવવું હોય ને એ તો હું કરાવી યાર ભાઈ પણ અમારે રોકડા રૂપિયાની જરૂર છે કોન્યા તું એ પૈસા આલી એ લઈ જા એટલે રોકડા- આપણે આપણી રીતે કહીએ બસ થોડું ઓછું બધું થાય તો કરીએ કાઢીએ પણ રોકડા હું આમ ચાપા હે તમારા ઓપરેશન કરાવવું હોય ને અરે ભાઈ ઓપરેશન પર રિપોર્ટ એ કાઢવાના છે એ બધું હું કાલ નહીં આવવાનો અંગાત એ બધા પૈસા હું ભરે જોઈ નાલે જોઈ એ તો પૈસાની બી વાત કરી ના હાલ તો થોડા રોકડા હાલો તો કીધું અમારે થોડું કોમ કરાવતો ભાવ એટલે આપણે રોકડા સિવાય તો થાય એવું હો પણ હું પેલા જ ભાઈ આખો દારો રોકડા કરી તમે યાર બળારા પાડો હો હવે માગો ભાઈ કોઈ તો પુઠાભાઈ તો હું ઓપરેશનના રૂપિયા આલી જોઈએ તો પછી આપણે પૈસા રોકડા ભૂલ્યા લેવા હોય પેલા પાસેથી એ પણ થોડા ઘણા તો જે થોડી લાગતો એ તો હું કહું છું પછી એ ઓર્ડર પણ આ બરાડા બંધ કરો બધો નવો વાળે વટે હા હેડો બેહો તામ કાલ હું આવું ને એટલે સવારે તમે તૈયાર થઈ જજો બાઘાભાઈ ફોન થોડું કરતા તો યાર હોય તો થોડા બહુ પૈસા હતા તો એટલા માટે ફ્રૂટ લાવવું મારે એટલે આ કોણિયા કાકા આખું ઓપરેશન કરાવી દઉં ફ્રૂટ તો આવું ખાઈ ગયો પછી ઓપરેશન નહીં કરાવી દે તો કાલ આખું એ તો વાત તમારી સાચી ઓપરેશન કરાવો યાર એ તો ઉપર વાળે તમારા પર દયા પણ તમે જીવ દયા વાળા મોણા છો એટલે તો તમારો ઉપકાર નહીં ભૂલું કરી દઈએ હું એટલે 500 તો આજ મારે ખાલો લાવો ફૂટલા હોય બબલો તમે હવે તૈયાર થઈ જજો કાલ સવારે વહેલા નહીં ધોઈ દીવાનું પાટું પાટા મેકવાઈ દે બરોબર હું સવારે આવું પછી આપણે જઈએ ઈ કર. અરે એ તો બરાબર પણ થોડા ફૂટલા તો આપતો જા તો સફર કરીએ ખાવું હાલો બાઘાભાઈ ના હોય તો તમે દેખડો હું આજ હવે તૈયાર રાખો તો કાલ સવારે આવી જજો કાલ સવારે હું આવી જાઉં બરોબર એટલે ઓપરેશન કરાવી દઈએ આપણે હા 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 બેહો તાણ હો. એ હાલો બાઘાભાઈ એ આવજો આવો હા ઓને કોઈ ના આવી અલ્યા તમે હુલ્યા ખોટા બરાડા પાડ કરો છો અલ્યા પણ તો બરાડા કીધું તારે હું તો યાર મોડા આખા ઓપરેશનના પૈસા આવવાની વાત કરે છે કરાબાનો અલ્યા પણ તમને ખબર નહીં પડતી પુઠાભાઈ ડોક્ટર આપણા ખબર નહીં પડતી અને પુઠાભાઈ મોડી ની વાત કરી અલ્યા પણ ઓના ફાટી જે ખેંચાય લેવાની વાત કરી કે અલ્યા પણ તમે જો મારી વાત નહીં સમજતા મારી બુદ્ધિનો તો ઉપયોગ કરો તમે થોડો
ઉપેક્ષ કરે તારે પૂઠાભાઈ ડોક્ટર કના હે આપણા ઓળખીતા હે અલ્યા ઓળખીતા પણ આવ્યો અલ્યા વાપરો ખરા યાર તમે હવે એ વાતમાં પૂઠાભાઈને આપણે કહી દઈશું કે ઓપરેશનના 2 લાખ ભાગો આલવાનો હોય તમે 2 લાખ લઈ લેજો અહીંથી પણ આપણે લઈ જઈશું થોડા એવું હોય ઓ તમને આ બુદ્ધિ હમુંડી હા નહીં તમે હું યાર બક 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 ખોટે ખોટું ચાલી લાગ્યો ફૂટલા આલવાનું કેમ આલવાનું ભાઈ હું કહું એટલે 2 લાખે પૂછવા આવ્યો આવીએ પૂઠાભાઈ ડૉક્ટરને ઓવા બાપુ તો એમાંથી લાખ આપણે કરાવી ગયા કે ના પૂઠાભાઈને આપણે કહીશું જે લાખ આલે તો 50,000 આલે આપણે મફત ના છે કે ચો મજૂરી ના છે હા એ તાર આવું ચો બખાડો કરતા નહીં શાંતિથી જઈ રહ્યો હા રે હા